નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે હિન્દુ ધર્મમાં લગ્ન દરમિયાન 7 ફેરા કેમ ફરવામાં આવે છે। જાણો તેની પાછળનું મહત્ત્વ। અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હિન્દુ ધર્મમાં 16 ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। આ 16 વિધિઓમાંથી એક લગ્નની વિધિ છે। માન્યતાઓ અનુસાર લગ્ન એ એક પવિત્ર બંધન છે જે માત્ર બે લોકોનું મિલન જ નથી, પરંતુ તે આપણને જવાબદારીઓ નિભાવવાનું પણ શીખવે છે। હિન્દુ ધર્મની લગ્ન વિધિમાં 7 નંબરનું વિશેષ મહત્ત્વ છે। 7 ફેરા, 7 શબ્દો, 7 જન્મની જેમ આ બધાને હિન્દુ ધર્મમાં લગ્ન સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે। લગ્નમાં માત્ર 7 ફેરા શા માટે લેવામાં આવે છે અને આ 7 ફેરાનું શું મહત્ત્વ છે? લગ્નનો અર્થ। લગ્નને લગ્ન કહેવું ખોટું છે। લગ્ન માટે કોઈ સમાનાર્થી નથી। વિવાહ વિહ વત્તા વાહ, તેથી તેની શાબ્દિક અર્થ ખાસ કરીને જવાબદારી સહન કરવાનો છે। 7 નંબરનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રો અનુસાર પૃથ્વી પર જોવા મળતી તમામ મહત્ત્વપૂર્ણ વસ્તુઓની સંખ્યા 7 માનવામાં આવે છે, જેમ કે 7 નોંધો, મેઘધનુષ્યના રંગ 7, 7 તારા, 7 મહાસાગર, 7 ઋષિ, 7 દિવસ, 7 ચક્ર, માણસની 7 પ્રવૃત્તિઓ વગેરે। આ કારણથી વૈદિક અને પૌરાણિક માન્યતાઓમાં 7 નંબરને શુભ માનવામાં આવે છે। આ વાતને ધ્યાનમાં રાખીને લગ્ન દરમિયાન 7 ફેરા લેવાની માન્યતા છે। હિન્દુ ધર્મમાં લગ્નને 7 જન્મનું બંધન માનવામાં આવે છે। લગ્નમાં વર કન્યા સાથે પરિક્રમા કરવાની પ્રક્રિયાને સપ્તપદી કહે છે। 7 ફેરા લેતી વખતે કન્યા અને વરરાજા સાક્ષી તરીકે આગની આસપાસ 7 ફેરા લે છે। ઉપરાંત જન્મ સુધી શરીર, મન અને આત્મા પર 7 ફેરા લેવામાં આવે છે અને કન્યા પતિ પત્નીના સંબંધને જાળવી રાખવાનું વચન આપે છે। આ 7 પરિક્રમા હિન્દુ લગ્નની સ્થિરતાના મુખ્ય આધાર સ્તંભ માનવામાં આવે છે। લગ્નના 7 વચનો સનાતન ધર્મમાં લગ્ન વખતે 7 વ્રત લેવામાં આવે છે। હિન્દુ માન્યતાઓ અનુસાર દરેક પરિક્રમા સમાન હોય છે, જેના દ્વારા વર અને વરરાજા તેમના બાકીના જીવન માટે સાથે રહેવાની પ્રતિજ્ઞા લે છે। આ 7 પરિક્રમા અને શબ્દો હિન્દુ પ્રથાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યાં બે લોકો છે જેઓ એકબીજાનો આદર કરે છે અને આધ્યાત્મિક રીતે એક છે। આ લગ્નનું પવિત્ર બંધન કહેવાય છે। માન્યતાઓ અનુસાર માણસ 7 જન્મો માટે આ 7 ચક્રમાંથી પસાર થાય છે। તેથી જ વર અને કન્યાને 7 જન્મના સાથી પણ કહેવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।